સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે વધુ એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. અમરોલી વિસ્તારમાં રહેતા વિનોદ જાવડેએ વ્યાજખોરોના ત્રાસને કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિવારના આરોપ મુજબ વિનોદ પર થોડું દેવું થઈ ગયું હતું અને તેને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતા. આ ઉપરાંત વ્યાજખોરો વારંવાર ફોન કરીને તેમને ધમકીઓ આપી ત્રાસ પહોંચાડતા હતા, જેનાથી વિનોદ વધુ નિરાશ બની ગયા હતા. પરિવારે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે વ્યાજખોરોના ત્રાસને કારણે જ વિનોદે આ પગલું ભર્યું છે. તે લોકોની માંગ છે કે તુરત જ વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય કોઈ પરિવારે આવી પીડા સહન ન કરવાની પડે. ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વ્યાજખોરીના વધતા ત્રાસ અને તેના કારણે લોકોમાં ફેલાતા માનસિક દબાણ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આજ રોજ કાલ રોજ અમારા મિત્ર હતા વિનોદભાઈ જાવડે, જે એસએમસીમાં સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી હતા. તેમણે કાલે બપોરે 4-5 દરમિયાન ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યાનું કારણમાં એમ ખબર પડે છે કે વ્યાજખોરો પાસેથી વ્યાજના કંઈક પૈસા લીધા હતા. જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે એ માનસિક ત્રાસ સહન ન કરતા એમણે ગળે ફાંસો ખાઈ સુસાઇડ કર્યું છે. અમારું એક જ માંગણી છે કે આ જે કૃત્ય થયું છે એના પાછળ જે પણ ટુકડી સંકળાયેલી હોય એ ટુકડી સામે કાયદાકીય રીતે પોલીસ પ્રશાસન પગલાં લે અને આવી ટુકડીને જેલ ભેગું કરી મૃતકના પરિવારને ન્યાય મળે, એવી જ અમારી માંગણી છે.